નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અબડાસા તાલુકાના વરાડિયા ગામે ગૌચર જમીન પર કબજાનો વિવાદ। અબડાસા તાલુકાના વરાડિયા ગામમાં ગૌચર જમીન પર માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। ગામના માલધારીઓએ મિસ્ટર ગુજરાત ન્યૂઝની મુલાકાત કરી અને આ બાબતે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ગૌચર જમીન માલધારીઓ અને પશુઓ માટે જીવલેણ મહત્વ ધરાવે છે, પરંતુ ગેરકાયદેસર કબજાના કારણે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। માલધારીઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને ગૌચર જમીન કબજા મુક્ત કરવા અપીલ કરી હતી। તેમજ ગામમાં આવેલા ચેક ડેમ અને પારો ડેમમાં માથાભારે લોકો દ્વારા મશીન મૂકી પાણી ગૌચર જમીનમાં લેવામાં આવે છે, ત્યારે સિંચાઈ વિભાગ ઘોર નિંદ્રામાં। હાલ ગ્રામજનોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે અને જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી હતી। રિપોર્ટ બાય નિર્મલસિંહ સોઢા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આજે અબડાસા તાલુકાના વરાડિયા ગામેથી 50 થી 70 જણા ચારે વરણમાંથી બધા ગ્રામજનો સાથે મળીને આપણી ઓફિસે આવ્યા છે અને ગૌચર જે અંદાજિત 600 થી 700 એકર જમીન ગૌચર જમીન દબાવીને માથાભારે ઈસમો દ્વારા કબજો કરવામાં આવ્યો છે અને પૂરો ડેમ, ચેક ડેમ જેવા ડેમોમાંથી સિંચાઈ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ તે ડેમમાંથી મશીનો રાખી અને ગૌચર જમીન ખેડી અને તેમાંથી પાણી લેવાય છે, તેમ છતાં તેમના વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવતા નથી। ત્યારે ગામના માલધારીઓ ગૌચર જમીન ન હોવાથી હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમની માંગ છે સમગ્ર ગ્રામજનોની કે ગૌચર જમીન એ તાત્કાલિક ખાલી કરવામાં આવે। જો તાત્કાલિક સરકારશ્રી દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેમજ 2015માં સ્થાનિક લોકોએ, ગામના વરાડિયાના લોકોએ માલધારી સમાજે વાંધો ઉપાડ્યો હતો, ત્યારે માથાભારે ઈસમો દ્વારા તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો અને આવી રીતે માલધારી નબળા લોકોને દબાવવામાં આવે છે એ કોઈ રીતે યોગ્ય નથી અને આવા માથાભારે ઈસમો એમને અત્યારે હું ખુલ્લી ચેલેન્જથી કહું છું કે હવે અમે એમની સાથે છીએ। કોઈ પણ માલધારી અથવા કોઈ પણ નાના માણસ ઉપર હુમલો થશે તો તેનું ગંભીર પરિણામ આવશે, તેનું ખાસ નોંધ લેજો। બીજું કે સિંચાઈ વિભાગ અને તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક ગૌચર જમીન ખાલી કરવામાં આવે તેના માટે સક્રિય બને અને ખોટી રીતે જે ગામના તળાવોમાંથી પાણી લઈ અને ગૌચર જમીનમાં લેવામાં આવે છે, જેના કારણે માલધારીઓના પશુઓ પાણીથી વંચિત રહે છે, તે તાત્કાલિક પાણી બંધ કરાવવામાં આવે તેવી સમગ્ર વરાડિયા ગ્રામજનોની વાસીઓ અહીંયા ઉપસ્થિત છે એમની માંગ છે।